જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો હું પણ મજામાં છું. અને આજે તો જો જે 6:30 થયા છે ને તે આપણે બધું કામ કરીને નવરા થઈ જશે. આપણે ખાલી ચીરાવાનું બાકી છે. તો શાક ભાખરી ખાઈ લેવી, પણ આની વાટે છે જો આપણે જાગતા નથી. જો અત્યારે ફુગાવું કેટલી વાર જગાડવા આવી, જાગો મસ્ત ઊભા થાવ. જો આમ જ કરે, જાગે જ નહીં. અત્યારે ધૂંધા હું કેટલી વખત જગાડવા આવી, રાંધતી રાંધતી જાગતા નથી. ફોન કરવાનું પડે નહીં, આખા બેડમાં આવો તે છે, જાગતા નથી. ઊભા થાવ અને કયો કોમેન્ટ કરીને કે વહેલું જગાય થોડું, કેટલા બધા હેરાન ન કરાય જગાડવું. હાલો, એ કાંઈ જાગે નહીં. તો હવે આપણે સિરાવીને આવે, આપણે તો આપણો ધંધો કરવાનો જ છે, નીંદવાનો. આજે આપણે માંડવી તો નીંદાઈ ગઈ છે, પણ આજે આપણે ભાગ્યામાં જવાનું છે, વાવવા રાખી ને એમાં બીજી વખત હવે કપાસ નીંદવાનું શરૂ કરવાનું છે. તો હવે આપણે જઈશું શાક ભાખરી ખાઈને કપાસ નીંદવા. એ કાંઈ જાગશે નહીં, તો એ જાગશે ત્યારે એ એના ધંધે જશે. એને કાંઈ અત્યારમાં નીંદવા આવવાનું ન હોય, એને ડેરીએ જવાનું હોય, અહીંથી ચીરાઈને સીધું હોઈ જવાનું હોય. એટલે આપણે જઈશું આવી. તો વિડીયોમાં બન્યા રહીશું. વાડીએ જઈને મળશું સીધા. હવે આપણે વાડીએ પૂગી જશે અને આ કપાસ નીંદવાનો છે. આપણે એક વખત નીંદી વાળો છે અને કપાસ ઓરવેલો છે, એટલે તો આવો સરસ થઈ જશે. પાળા નખાય એવો, અમારે માહી હાલી જાય તો દેખાય નહીં એવો થઈ જશે કપાસ. અને આવું કાંક ખડ છે કપાસમાં, પારવું પારવું છે, વાર નથી લાગે એવું. પણ આપણે કીધું એક વખત નીંદી નાખવી અને પછી પાળા નાખવાના છે. એટલે તો આપણે જો આ કપાસ નીંદવાનો છે. આવો સરસ કપા થઈ જશે અને ખડ પણ સરસ થઈ જશે. જો આ ડૂલ હતો એમાં આવા ખાલા છે ને બાકીનો તો કપાસ જો આવો મોટો મોટો થઈ જશે. મસ્ત કપા થઈ જશે બધોય. અને હવે આપણે નીંદવા મળશું, એટલે હાન થાય ને ત્યાં નીંદાઈ જાય. કપાસ સરસ થઈ જશે એટલે હવે આપણે નીંદી અને આને પાળા ચડાવવાના છે. હવે આપણે પાટલામાં તો જો કે કાંઈ છે નહીં, શાહમાં છે ઉપારું મોટું મોટું વારે નથી લાગે એવું પોસું છે. હાવ વરસાદ 2 દીથાર નથી આવ્યો એટલે અસલ નીંદાય એવું છે. એટલે આપણે ફટાફટ નીંદીએ, આમ થાય ત્યાં પૂરું કરી દેવાનું છે બીજી વારમાં, એટલે આપણે નવરા થઈ જઈએ. જો આપણે અહીંયા વળામણ કર્યું હતું, તો આ વળામણ ઘણું ખરું નીંદાઈ ગયું છે. વાગી જશે 12 અને વળામણ નીંદાઈ ગયું છે. અને હવે ભૂખ લાગી ગઈ છે જોરદાર, એટલે આજ 10 વાગ્યાનો નાસ્તો પણ નથી કર્યો. એટલે ભૂખ તો જોરદાર જ લાગે અને નીંદવામાં વધારે લાગે. સિટીવાળા ન લાગે, એને રૂમમાં બેહવું હોય ને શાક ભાખરી ખાઈને, એટલે એને તો નો નાસ્તો કરે તો વાંધો ન આવે. બપોરે 1 વાગી જાય, અમારે તો 12 વાગ્યા છે અને આ એક વળામણ ફટાફટ નીંદી નાખ્યું છે. અને ભૂખે જોરદાર લાગી ગઈ છે. તો હવે આપણે ખાઈ લેવી થોડુંક, બપોરાનું ટાણું થઈ ગયું છે. તો હવે આપણે થોડુંક ખાઈ લેવી અને પછી પાછું આ એક વળામણ નીંદવાનું છે. એવડું આ એ મળે ફટાફટ નીંદવા. તો હાલો, હવે બપોરાનું ટાણું થઈ ગયું છે, તો હવે આપણે ખાવા જઈશું. જો બપોર થઈ જશે ને પવન સકાય પણ આરામ લઈ લીધો છે, એ પણ ઊભો રહી ગયો છે શાંતિથી. તો હાલો, હવે આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે. હવે આપણે શું છે જોઈ લેવી અને ખાઈ લેવી પછી. જો બપોરામાં આપણે રોટલી છે સરસ મજાની, લીંબુ છે, ડુંગળી છે જબલામાં, મીઠું છે, અને જો ઘરની સોળીનું શાક છે સરસ મજાનું. ઘરની સોળીનું શાક ખાવાની મજા આવે. અને ઠંડી સાઈસ છે ફ્રીજમાંથી આણેલી, અત્યારે ભાત આણ્યું એટલે કટકી કેરીનું આથણું છે. જો અમારા શેઠ ને શેઠાણી છે, અમે એનું વાવવા રાખવી છે. અને આ જો મારા જેઠ ને જેઠાણી બે છે. મારા જેઠ તો જો ખાવા જ મળ્યા છે, ભૂખ જોરદાર લાગી ગઈ છે. તો હાલો બધા બપોરા કરવા. બપોરા પાણી કરીને જાગી જશે બેન, એને એનું કામ ઉપાડી લીધું છે. હવે જો કાલ માંડવી નીંદાઈ રહી અને કોળીઓ થોડીક કાઢવાની રહી ગઈ હતી, તો બેન કે હવે હું કોળીઓ કાઢી નાખું. કોળીઓ તો બધી માહી બેનને જ કાઢવાની હોય. તો કીધું સારું, એક કોળી લઈને એક મોટો ઢગલો કરે, પછી આપણે ગાંઠડી બાંધીને બહાર નાખી આવીએ. તો એ તો જો એનું કામ શરૂ કરી દીધું છે માહી બેને. તો હવે